संघ प्रदेश दमन के श्री दमन जिला कोली पटेल समाज के शोभनाथ भवन में श्रीमद् भागवत कथा समाप्त की पूर्णाहुति हुई थी। कथा के आखिरी दिन बड़ी संख्या में दमन समाज के लोग और महिलाओं ने कथा के अंत में भगवान की आरती उतारकर भगवान की पूजा अर्चना की। इस अवसर पर यजमान जगनेद पटेल, चंचलबेन डहया भाई पटेल, कथाकार प्रफुल्ल भाई शुक्ला को फॉर्च्यूनर गाड़ी भेंट दी गई। कथा के समापन में भागवतों ने गरबा करके भगवान की आरती उतारी। इस अवसर पर प्रफुल्ल भाई शुक्ला ने कथा यजमान चंचलबेन पटेल, जागृतिबेन हिताक्षी, जिग्नेश पटेल सहित परिवार ने सभी लोगों का आभार भी व्यक्त किया था। कथा पूर्णाहुति पर कथाकार प्रफुल्ल भाई शुक्ला ने लोगों को संदेश भी दिया कि आने वाले 22 जनवरी को अयोध्या में राम मंदिर के अवसर पर दिवाली जैसा उत्साह बनाया जाए और सभी लोग अपने घर में दिया जलाकर रामलला की पूजा करें। ब्यूरो रिपोर्ट। बापू बीजू के भव्य आयोजन माटे અને આ કથાને આ ભગવત સપ્તાહને સફળ બનાવવા માટે જેઓએ મહેનત કરી છે એવા દમણ જિલ્લા કોળી પટેલ સમાજના અધ્યક્ષ મારી માતા ચંચલબેન દયાભાઈ પટેલ, જયંતિભાઈ, ઉમેશભાઈ, ઉપેન્દ્રભાઈ, નાનુભાઈ, ચિમનભાઈ, કાંતિભાઈ, પ્રવીણભાઈ, બાબુભાઈ, રમેશભાઈ, ઈશ્વરભાઈ અને દરેક કમિટીના ભાઈઓને હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું। સાથે આચાર્ય ચેતનભાઈ, ગૌર મહારાજ, હિતેનભાઈ, ભાર્ગવભાઈ અને દરેક બ્રાહ્મણોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું। સાથે આ હોલમાં જેમણે ખૂબ મહેનત કરી છે એવા જીતુભાઈ, સતીશભાઈ અને ખાસ કરીને મારી યુવા ટીમ બાપુ મહેશભાઈથી લઈને રિકેનભાઈ, રાજુભાઈ દરેક ભાઈઓએ પણ ખૂબ મહેનત કરી છે, તેમનું પણ હું દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું। મિત્રો, આપણે ભગવાન રામલલ્લાનું સપનું જોયું હતું, મુક્તિનું સપનું જોયું હતું અને હવે બહુ જલ્દી એ સાકાર થવા જઈ રહ્યું છે। શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન રામલલ્લાનું ભવ્ય મંદિરમાં આપણા દર્શન થશે। આ સનાતન ધર્મ માટે બહુ મોટી વાત છે। જ્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ભવ્ય મંદિરના રામ ભગવાનના ભવ્ય મંદિરના દ્વાર ખોલવા જઈ રહ્યા છે, તો એકવાર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી માટે જોરદાર તાળીઓથી આપણે આભાર માનીએ। સાથે મારા મીડિયા ભાઈઓ હતા 7 દિવસ સુધી, એ પણ અહીંયા હતા, તો એમનું પણ આભાર માનું છું। मैं देवों के देव महादेव અને માતાને અને સાથે ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરું છું કે આપ સૌના પરિવારને ખુશ અને સુખી રાખે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। આપ સૌનો આભાર। જય શ્રી રામ, જય જય। તે વિશે આપ શું કહેશો અને 22મી જાન્યુઆરીએ જે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તે વિશે શું કહેશો? દીવ દમણના લોકલાડીલા પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ દયાભાઈ વલ્લભભાઈ પટેલના પુણ્ય સ્મરણાર્થે ભાઈ શ્રી જિગ્નેશભાઈ પટેલ, ચંચલબેન પટેલ, જાગૃતિબેન પટેલ, હિતાક્ષીબેન પટેલ અને સમગ્ર પરિવાર દ્વારા જે આ ભાગવત કથા નિર્માણ કરવામાં આવી, મારે એટલું કહેવું પડશે ન ભૂતો ન ભવિષ્યથી। આવી રીતનું આયોજન કોઈ કરી નહીં શકે અને આવી કથા થશે કે કેમ એ પણ એક સવાલ છે। એવી અદ્ભુત કથા પહેલા દિવસથી આજ 7મા દિવસ સુધી અહીંયા નિર્માણ કરી અને એ યશના અધિકારી જિગ્નેશભાઈ પટેલ છે, જેણે પોતાની વ્યક્તિગત કથાને સાહેબ સાર્વજનિક કરી નાખી। કોઈ પાસે પણ ડોનેશન લીધું નથી, કોઈ પાસે એનો ફાળો નથી ઉઘરાયો, એકલે હાથે એણે કથાનું આયોજન કર્યું, પણ પોતાની કથાને એણે સમગ્ર દમણ પ્રદેશને અર્પણ કરી દીધી। 21 ગામોથી પોથયાત્રા લાવી અને આખા દમણ પ્રદેશને જોડીને આ કથા કરી। આ યુવાન આટલી નાની ઉંમરમાં સાહેબ જે ગંભીરતા, જે એનો એડમિટેશન પાવર મેં જોયો, એની જે વહીવટી શક્તિ જોઈ અને એક એક વ્યક્તિ ભાઈ જિગ્નેશભાઈને ભાઈ કહીને બધા બોલાવે, ભાઈ બોલે એ શબ્દ ઉઠાવવા માટે તત્પર દેખાયો, એનાથી હું બહુ રાજીપો અનુભવું છું।
અને આ પ્રદેશની જનતાને, કથા પ્રેમી જનતા છે, ભગવત પ્રેમી જનતા છે, આટલી મોટી સંખ્યામાં હું આવું એ પહેલાં તો બધા ગોઠવાઈ ગયા હોય, રાહ જોતા હોય, એમને કથા પ્રેમને પણ હું પ્રણામ કરું છું. અને 22મી જાન્યુઆરીએ મેં હમણાં જ કહ્યું કથામાં કે કેવલ અયોધ્યાનો જ અવસર નથી, એ આખા વિશ્વનો અવસર છે. કારણ રામ આખા વિશ્વના ભગવાન છે, રામ વૈશ્વિક ભગવાન છે. અને એ રામ મંદિર જે નિર્માણ થયું, આપણે સદભાગી છીએ કે આપણે એ દર્શન કરી શકશું, આપણે એનો આનંદ લઈ શકશું. આપણા વડવાઓ તો મંદિરને તૂટતા જોઈ ગયા આ દેશમાં. આપણા વડવાઓ તો મોગલોના હાથથી મંદિરોને ખંડેર થતા જોઈ ગયા. આપણે ભાગ્યશાળી છે કે આપણે મંદિર બનતા જોઈ રહ્યા છીએ. એનો યશ આ દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને ફાળે જાય છે. એટલે 22મી જાન્યુઆરી ઘર ઘર દીપ પ્રગટાવે, સૌ આંગણું શણગારે અને જય શ્રી રામના નારાથી વાતાવરણને ગુંજવી દે અને આ રામ જન્મોત્સવ મનાવે એવી ખાસ વિનંતી છે સૌના ઉપર. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. આ કથાનો શ્રેય અને અમારા જિગ્નેશભાઈના અંતરની એક જ ઈચ્છા. મેં એમ પૂછ્યું કે જિગ્નેશભાઈ શું કામના રાખીને આ કાર્ય કરાવો છો? ત્યારે જિગ્નેશભાઈએ એક જ વાત કહી, કૌશિકભાઈ, એણે મને એમ કીધું કે બાપુ, મારી વ્યક્તિગત કોઈ કામના નથી, પણ મારા દીવ દમણ પ્રદેશના લોકો સુખી રહે એ ભાવથી આ કથા કરાવે છે. એના અંતરનો એવો ભાવ કે મારા પ્રદેશના લોકો બધા સુખી અને સંપન્ન રહેવા જોઈએ. ખરેખર જિગ્નેશભાઈ પટેલ ધન્યવાદના અધિકારી છે. અસ્તુ. જય સિયારામ.